હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નાગરિકોની ચિંતા વધારતી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ શકે છે. વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે. વરસાદી સિસ્ટમને લીધે નવા વર્ષની શરૂઆતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ઓક્ટોબરના અંતથી 3 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબ સાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. આથી લગભગ ગુજરાતમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાશે. એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો, વલસાડના ભાગો, મુંબઈના ભાગોમાં વરસાદ થશે. મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ માસના અંતમાં અને લગભગ 3-4 નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં ભર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે. જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા તેમજ લગભગ ખંભાત, સાતપુરા અને મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જેવાની શક્યતા રહેશે. પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.